રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 11 ગામના ખેડૂતો દ્વારા સાંતલપુર તાલુકાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે સાંતલપુર તાલુકાના 11 ગામના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ખેડૂતોની માંગણી છે કે નર્મદા નિગમ દ્વારા રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે, પરંતુ છેલ્લું પાણી બાકી હોય અને પાણી બંધ કરી દેતા પાણી આપવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે આપવામાં આવ્યું છે। પાણી આપવાની માંગ હતી। ખારી નદીની અંદર દેલાણા ગામથી પાણી આપવામાં આવ્યું હતું અને પાણી છેલ્લા 15 દિવસથી બંધ કરતા ખેડૂતોએ વાવેતર કરેલા પાક નિષ્ફળ જવાની શક્યતા 2000 જેવા ખેડૂતોને નર્મદા નિગમના પાણી મળવાના કારણે એરંડા, ઘઉં, ઈસબગુલ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। તે પાણી ન મળે તો નિષ્ફળ જવાની શક્યતા હોય તેને લઈને આજે સાંતલપુર તાલુકાના લીમ ગામડા ગામ અને અન્ય ગામોના 11 ગામના ખેડૂતો મળીને નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા। પાણી આપવાની માંગણી કરી હતી। આવેદનપત્ર આપી આહિર બાબુભાઈ રાયમલભાઈ લીમ ગામડા યુવા અગ્રણી દ્વારા જણાવેલ કે ખેડૂતોને ખોટા હેરાન કરવામાં આવે છે, ખેડૂતોની વેદના સાંભળતા નથી તેવું જણાવ્યું હતું। ખેડૂતોની વેદના સાંભળી ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। ખેડૂતોને ખોટી રીતે નર્મદા નિગમના અધિકારીઓ પાણી ન આપીને હેરાન કરી રહ્યા છે, તો તાત્કાલિક ધોરણે પાણી આપે અને ખેડૂતોને હેરાન ન કરે તેવું જણાવ્યું હતું। જે કેસિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। લીમ ગામડા ગામથી આવી છે। 11 ગામેના છે ખેડૂત। નદી ખારી નદીમાં વર્ષોથી અમારું પાણી એ નદીમાં જ અમે મશીન મૂકીએ છીએ ને એમાં પાણી આવે છે વર્ષોથી। 11 ગામેના ખેડૂત છે, અત્યારે પાણી આવતું નથી। ઘોડાજીરું હાવ સૂકી જાય રહ્યું છે। ગાઉને એક પાણીની જરૂર છે, એ સૂકી જાય રહે। આયડા સૂકી જાય રહે। ખેડૂતો અત્યારે વ્યાજમાં પૈસા લાવીને બધો મોલ કર્યો છે, અત્યારે કાંઈ વરે એમ ખેડૂતને નથી। તે છતાં પાણી અમે અહીં આવેદનપત્ર દેવા આવ્યા છીએ। 11 ગામેના ખેડૂત 11 ગામેના ખેડૂત આવ્યા છે। હવે એ પાટેનું કહે છે રણમાં મેઠાના, એ મેઠાના પાટા હાવ બિનકાયદેસર છે। એ વર્ષોથી પાણી અહીંયા જાય છે અમારું ને અત્યારે એ મેઠાવાળે પાણી બંધ કરાયું છે, એટલે ખેડૂતો આજે આવ્યા છે આવેદનપત્ર દેવા, બરાબર। પછી પાણી અમારા 60 મશીન તો અમારા ગામના છે, લીમ ગામડાના, એવા અમારા 11 ગામ આવે છે અહીંયા કાન, તો પાણી મૂકતા નથી આ લોકો ને અમારા જારું પહેલી કે જારું વાવો, જારું વાવી એટલે પાણી આવતું નથી। જારું અમારી ફેલી થઈ છે, 5-5 હજારના બીજવાળા લીધા છે, જારું હાવ ફેલ જઈ છે, પાણી તો આ લોકો છોડતા નથી, એટલે આયા છીએ અમે 11 ગામેના ખેડૂત છીએ। શું નામ તમારું? આયર ગોવાભાઈ વાલાભાઈ લીમ ગામડા।